કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં માવઠાની આગાહી છે। તેવામાં મહેસાણામાં માવઠું થયું। મહેસાણામાં વરસાદનું ઝાપટું પડ્યું હતું। ભર શિયાળામાં માવઠાની અસરથી ખેડૂતોની ચિંતા વધી છે। એરંડા સહિતના પાકને માવઠાથી નુકસાન થવાની શક્યતા છે। કચ્છના કેટલાક વિસ્તાર સહિત બનાસકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેશે અને 24 કલાક બાદ 2 દિવસ સુધી હજી ઠંડીનું જોર વધે તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। इस तारीख आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं। इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में। इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है। इसमें येलो वार्निंग भी जारी किया है।